વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1નું સ્વાધ્યાય કાર્ય આપનું પૂરું થયું હશે. હવે આપણે પ્રકરણ 2માં ભારતીય સંસ્કૃતિ અને સમુદાયના શીર્ષકમાં ભારતની સંસ્કૃતિ અને કેટલાક સમુદાયો એનો અભ્યાસ કરીશું. સંસ્કૃતિમાં તેનો અર્થ, એની વ્યાખ્યા અને સાથે સાથે સંસ્કૃતિના સ્વરૂપો, અને ત્યારબાદ આપણા ભારતમાં જે જુદા જુદા સમુદાયો છે, જેમાં ધાર્મિક સમુદાય, શહેરી સમુદાય, ગ્રામીણ સમુદાય અને આદિવાસી સમુદાય, એ સમુદાયના લોકોની જીવનશૈલી એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં તમે સંસ્કૃતિ વિશે અભ્યાસ કર્યો છે, એટલે તમને ખ્યાલ હશે કે સંસ્કૃતિ કોને કહેવાય. સામાન્ય ભાષામાં જો આપણે કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન જીવવાની રીત એટલે અહીંયા આ પાઠમાં એક નવો પ્રયત્ન મેં કરેલો છે. કેટલીક જરૂરી બાબતો છે એને અંડરલાઈન મેં કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ પણ વિચારીએ છીએ, જે કંઈ પણ આપણે કરીએ છીએ, અને આપણી પાસે જે કંઈ પણ છે, એ તમામ બાબતોનો સમાવેશ આપણે સંસ્કૃતિમાં કરી શકીએ. ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ વિશે તમે અભ્યાસ કરેલો છે. સંસ્કૃતિના 2 પ્રકારો: ભૌતિક સંસ્કૃતિ જેને અડી શકાય, જોઈ શકાય; અભૌતિક સંસ્કૃતિ જે જોઈ નથી શકાતી. તો આ પ્રમાણે તમે સંસ્કૃતિ અને સંસ્કૃતિના પ્રકારો વિશે અભ્યાસ કરેલો છે. આપણા કુટુંબમાં, આપણા ફેમિલીમાં જ્યારે પણ કોઈ વડીલ આપણા ઘેર આવે છે, ત્યારે આપણે વડીલને સન્માન આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ કરીએ, આપણે એમને પગે લાગીએ. જેમ આપણા ભારત દેશની પરંપરા છે, અતિથિ દેવો ભવની પરંપરા. મહેમાન જે ઘરે આવે છે એમની આગતા સ્વાગતા આપણે કરીએ છીએ, તો એમની કાળજી લઈએ છીએ. આ બધા ઉદાહરણો જે છે એ ઉદાહરણો આપણી સંસ્કૃતિના અંગો છે. અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ખૂબ જ જૂની સંસ્કૃતિ છે. આપણને ખબર છે, આદિ અનાદિકાળથી આપણી સંસ્કૃતિનું અસ્તિત્વ આ ધરતી ઉપર રહેલો છે. અને એવું કહેવાય છે કે જેમ જેમ સમય ગયો તેમ તેમ નવી નવી સંસ્કૃતિઓ આ ભારતમાં આવીને વસી, નવા નવા તત્વો એનો સમાવેશ એમાં થયો. તેથી જ આજે 21મી સદીના પ્રારંભે, અંડરલાઈન મેં કરેલી છે કારણ કે પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે ભાઈ 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ જે છે એ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. તો 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ, યાદ રાખજો, ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. અને આ નવી સંસ્કૃતિનું નિર્માણ કરવામાં ક્યાંક આપણે જૂની સંસ્કૃતિને ભૂલી ગયા છે. અને કેટલીક જગ્યાએ આજે પણ આપણે સંસ્કૃતિને જાળવી રાખી છે. તો ઇન્ડિયન કલ્ચર, ભારતની આ જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ હવે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને આ પ્રકરણમાં આપણે સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિનો અર્થ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સમાજશાસ્ત્રી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ, જેમણે ભારતીય સંસ્કૃતિનું અર્થ અને વ્યાખ્યા સમજાવેલી છે, તો પહેલાં એ વ્યાખ્યાને આપણે જોઈશું કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને
સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે. જો એની સમજૂતી આપેલી છે કે ઇન્ડિયન કલ્ચર જે છે, ભારતીય સંસ્કૃતિ જે છે, એ ભાવનાઓ એટલે કે લાગણીઓ અને બુદ્ધિની પૂજા કરે છે, અને સાથે સાથે એમના હૃદયમાં લોકો પ્રત્યે જે ઉદાર ભાવના છે, અને સાથે સાથે જ્ઞાન, નોલેજ, જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. એક ખૂબ જ પ્રચલિત મંત્ર જે છે ભારતીય સંસ્કૃતિ માટે, સત્યમ, શિવમ અને સુંદરમ. એવું કહેવાય છે કે સત્ય, ઈશ્વર જે છે એ સત્યનું સ્વરૂપ છે. સત્ય શિવમ છે, શિવમ એટલે કલ્યાણકારી, અને સુંદરમ, જે કલ્યાણકારી છે એ સુંદર છે. અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર છે, શિવ અને સત્ય દેખાય છે, તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. અને એટલે જ કહેવાય છે ઈશ્વર સત્ય છે, સત્ય શિવ છે, અને શિવ એ સુંદર છે. તો આપણી જે સંસ્કૃતિ છે એ સાતત્યની સાથે સાથે આગળ વધે છે. આપણી જૂની સંસ્કૃતિ અને નવી સંસ્કૃતિ એ વચ્ચેનું જો આપણે તફાવત જોઈએ તો ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આપણને ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. આજે જે જીવન તમે જીવી રહ્યા છો, આજથી 20થી 25 વર્ષ પહેલાં એ જીવન નહોતું જીવાતું. આજે તમે જે સુખ અને સુવિધાઓ ભોગવી રહ્યા છો, એ સુખ અને સુવિધાઓ આજથી 20-25 વર્ષ પહેલાં આપણા જે વડવાઓ છે, આપણા જે પૂર્વજો છે, એ નહોતા ભોગી શકતા. તો સંસ્કૃતિ જે છે એમાં માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, આવા બધા લક્ષણો જે છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને દેખાય છે. અને અર્થ અને વ્યાખ્યા બાદ ભારતીય સંસ્કૃતિના જે લક્ષણો છે એ લક્ષણોની આપણે ચર્ચા કરીશું. પરીક્ષામાં ક્યારેક ક્યારેક ભારતીય સંસ્કૃતિના લક્ષણો પૂછાય છે, તો અહીંયા દરેક લક્ષણને નીચે મેં અંડરલાઇન કરેલી છે. આમાં જોઈને તમે પોતાની પાઠ્યપુસ્તકમાં પણ આ રીતે તમે અંડરલાઇન કરી શકશો. તો આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોની ચર્ચા કરીએ, જેમાં સૌથી પહેલું છે સાતત્ય અને પરિવર્તન. સાતત્યતા એટલે નિરંતરતા, પરિવર્તન એટલે ચેન્જ. દુનિયાની ઘણી બધી સંસ્કૃતિઓ એવી છે કે જેમનો ઉદ્ભવ થયો અને એ નાશ પામી છે. ઘણી બધી સંસ્કૃતિ વિશે આપણે અભ્યાસ કર્યો છે કે જેમનો ઉદ્ભવ થયો, જન્મ થયો અને સમયાંતરે એ નાશ પામી. પણ ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા છે કે ઘણી બધી ઉથલપાથલ થઈ એમાં, પણ આજે પણ એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. ઘણા બધા યુદ્ધો થયા, ઘણું બધું પરિવર્તન થયું, પણ એ પરિવર્તન હોવા છતાં આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ યથાવત રહી છે. અને એવું કહેવાય છે કે ભાઈ સાતત્ય અને પરિવર્તન એ ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે. ઘણા બધા આંદોલન થયા, ઘણા બધા ધર્મોનો પ્રચાર અને પ્રસાર થયો, ક્રાંતિકારી આંદોલનો થયા, તેમ છતાં આપણી ભારતીય સંસ્કૃતિનું જે મૂળભૂત લક્ષણ છે એ મૂળભૂત લક્ષણ આજે પણ આપણે જાળવી રાખ્યું છે. આપણા ભારતીય સંવિધાનમાં જે વાત કરવામાં આવેલી છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, આ જે સંસ્કૃતિ છે, મને મારા દેશ પ્રત્યે પ્રેમ છે, આ સંસ્કૃતિ આપણે જાળવી રાખી છે. બીજી છે વિવિધતામાં એકતા. પ્રકરણ 1માં આપણે આના વિશે વિશાળ ચર્ચા કરેલી છે કે ભારતીય સંસ્કૃતિ જેવી જે વિવિધતા છે, અનેક વિવિધતા છે, એ બીજા કોઈ દેશમાં આપણને દેખાતી નથી.
જુદી જુદી જ્ઞાતિના લોકો, જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી ભાષા બોલનારા લોકો, એ તમામ લોકો એક સાથે એક જ દેશમાં એક જ છત્રની નીચે રહે છે. એ વિવિધતામાં અને પછી છેવટે એક રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં બંધાયેલા છે, જેની ચર્ચા આપણે આગલા પ્રકરણમાં કરેલી છે. પ્રાદેશિકતાના રૂપે એ લોકો ભેગા છે, ભૌગોલિકતાના કારણે એ લોકો એકજૂટ છે, આબોહવાના લીધે એ લોકો એકજૂટ છે. ઘણા બધા પરિબળો એવા છે કે જેના કારણે આપણા ભારત દેશમાં અનેક વિવિધતા હોવા છતાં એકતા આપણને દેખાય છે. આપણી સંસ્કૃતિનું ત્રીજું લક્ષણ છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, જેને કહેવાય છે ધર્મનિરપેક્ષતા, સર્વધર્મ સંભાવ. તમામ ધર્મોને સમાન આદર અને સન્માન આપવું. અને બીજી વિશેષતા અહીં આપેલી છે, ભારતીય સંસ્કૃતિમાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ બંનેનું મિશ્રણ છે. એક જૂથ એવું છે જે વિજ્ઞાનના આધારે વિચારે છે, એક જૂથ એવું છે એ ધર્મના આધારે વિચારે છે. એનું એક નાનું ઉદાહરણ તમને આપું. આપણું ધર્મ એ કહે છે કે આપણા 9 ગ્રહો છે. સૂર્ય પણ ગ્રહ છે. સોમ, મંગળ, બુધ, શુક્ર, શનિ, ગુરુ મોટો ગ્રહ છે, શનિ સુંદર ગ્રહ છે. આ ધર્મ કહે છે. પણ જ્યારે ભૌગોલિક દૃષ્ટિએ આપણે જિયોગ્રાફીના સંદર્ભે આપણે જોઈએ છીએ ત્યારે એમ કહે છે કે ભાઈ એક ઉલ્કા આવીને સૂર્યની સાથે ટકરાવી અને એના કેટલાક કકડા થયા અને એ ટુકડાઓ આપણા પૃથ્વીની અરસપરસ પ્રદક્ષિણા કરે છે. એ આપણા ગ્રહો છે. એ જ રીતે ધર્મ એમ કહે છે કે ભાઈ ક્ષીરસાગરમાં શેષનાગ છે, શેષનાગના ઉપર ગાય છે, ગાયના શિંગડા ઉપર પૃથ્વી મૂકેલી છે. આ આપણું ધર્મ કહે છે. પણ જિયોગ્રાફી શું કહે છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ શું કહે છે કે ભાઈ પૃથ્વી એક ઉપગ્રહ છે જે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એ વિજ્ઞાન કહે છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં ધર્મ પણ છે અને વિજ્ઞાન પણ છે. એ બંને બાબતો જે છે એ બંને બાબતોનો સમાવેશ આપણી સંસ્કૃતિમાં થાય છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં બધા જ ધર્મના લોકો માટે સમાન અધિકાર આપવામાં આવેલો છે. અમુક જે લઘુમતી કોમના લોકો છે એમના માટે ઘણી બધી જોગવાઈ કરવામાં આવે છે. તો આ તમામ જે બાબતો છે એ બાબતો આપણને એ બતાવે છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ બિન સાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી સંસ્કૃતિ છે. સાથે સાથે ચોથું જે લક્ષણ છે આપણી ભારતીય સંસ્કૃતિનું, વૈશ્વિક દૃષ્ટિકોણ, વસુધૈવ કુટુંબકમની ભાવના. શાંતિથી જીવો અને જીવવા દો, આવી જે સદભાવના છે એ સદભાવના આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. વિશ્વ બંધુત્વની ભાવના જેને કહેવાય છે. આખું વિશ્વ એક જ તાતણે બંધાયેલું છે. આ જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ આપણા ભારતીય સંસ્કૃતિનું મૂળ પ્રતિબિંબ છે. ત્યારબાદ ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ, પાંચમું જે લક્ષણ છે. આપણો ભારત દેશ છે એ આધ્યાત્મની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી આપણે જોઈએ છીએ કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે એ આધ્યાત્મવાદી સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત, શિવપુરાણ, શિવની કથા, રામની કથા, કૃષ્ણની કથા, આ ભારતીય માનસનું એ એક આધ્યાત્મિક જે પાસું છે એ આધ્યાત્મિક પાસું ફક્ત આપણા દેશમાં જ છે, ઇન્ડિયન કલ્ચરમાં જ છે. બાકી બીજા દેશોમાં ક્યાંય રામની વાર્તા, કૃષ્ણની વાર્તા કે અર્જુનની, કર્ણની એવી કોઈ વાર્તા બીજા દેશમાં થયેલી નથી. એક નાનકડું તમને રમૂજી વાત જે છે કહેવાય છે કે ભાઈ જેટલા પણ દેવી દેવતાઓ હતા, જેટલા પણ ઈશ્વર હતા, જેમને પણ અવતાર લીધો એ તમામ ભારતની ધરતી ઉપર જ લીધો છે. કોઈ અમેરિકા, લંડન, યુરોપમાં ગયો નથી. તો આપણી જે સંસ્કૃતિ છે એ આધ્યાત્મવાદી સંસ્કૃતિ છે. અને છઠ્ઠું લક્ષણ છે કે આપણી જે સંસ્કૃતિ છે એ વ્યક્તિને મહત્ત્વ આપે છે. હાલ જે મેં ચર્ચા કરી કે ભારતીય સંસ્કૃતિ જે છે એ વ્યક્તિમાં વિશ્વાસ કરે છે અને જુદા જુદા ધર્મમાં
વ્યક્તિઓને મહત્ત્વ આપવામાં આવેલું છે. આપણા હિન્દુ ધર્મની આપણે વાત કરીએ તો રામ, કૃષ્ણ અને બીજા જે અન્ય ધાર્મિક પુરુષો છે એમને આપણે સંત મહાત્માઓ જે છે, જેટલા પણ ઋષિમુનિઓ છે, મહર્ષિ છે, બ્રહ્મ ઋષિઓ છે, દેવી દેવતાઓમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ. એ જ રીતે મુસ્લિમ સમુદાયમાં મોહમ્મદ પૈગંબર જે હતા એમના ઉપર વિશ્વાસ હોય છે. શીખ ધર્મ ગુરુ ગોવિંદ સિંહ જેવા વ્યક્તિ ઉપર વિશ્વાસ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ હંમેશા વ્યક્તિઓને મહત્ત્વ આપે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ભારતીય સંસ્કૃતિના જે લક્ષણો છે એમાં સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિન સાંપ્રદાયિક દૃષ્ટિકોણ, વૈશ્વિક દૃષ્ટિકોણ, ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી અને વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. એટલે કુલ 6 જે લક્ષણો છે એ આપણી ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે. તો પરીક્ષામાં તમે આ રીતે એની ચર્ચા કરી શકો છો. મિત્રો, હવે સંસ્કૃતિનું અર્થ, વ્યાખ્યા અને લક્ષણો બાદ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના પ્રકારો વિશે તમે જાણો છો, ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ. અહીંયા ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશે અહીં ચર્ચા કરવામાં આવેલી છે. ભારતીય સંસ્કૃતિને કુલ 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. પરીક્ષામાં યાદ રાખજો, સંસ્કૃતિના પ્રકારો અને સંસ્કૃતિના સ્વરૂપો આ 2 જુદી વસ્તુ છે. પ્રકારોમાં 2 પ્રકાર આવે, ભૌતિક પ્રકાર અને અભૌતિક પ્રકાર. જ્યારે સ્વરૂપોમાં 3 પ્રકાર આવશે. કયા કયા અહીં જોઈ શકો છો તમે. નંબર 1, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, જેને ક્લાસિકલ કલ્ચર કહેવાય છે. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, જેને ફોક કલ્ચર કહેવાય છે. અને ત્રીજો પ્રકાર છે આદિવાસી સંસ્કૃતિ, જેને ટ્રાઇબલ કલ્ચર કહેવાય છે. કયા 3 પ્રકાર? પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અથવા ત્રીજો ક્રમ છે આદિવાસી સંસ્કૃતિ. એટલે કુલ સંસ્કૃતિના 3 સ્વરૂપો છે. અને આ 3 સ્વરૂપોને આપણે જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આના પછીના વિડીયોમાં આપણે આ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આગળનો જે વિડીયો આવશે એમાં આપણે આ સંસ્કૃતિના પ્રકારોની ચર્ચા કરીશું.